મનના દરવાજાની અંદર આજે હું પિંકલ એક હોલિસ્ટિક એપ્રોચ લઈને આવી છું. હોલિસ્ટિક એપ્રોચમાં અત્યાર સુધી આપણે સબકોન્શિયસ માઇન્ડ, કોન્શિયસ માઇન્ડ, અવચેતન માઇન્ડ, લાઈફના લેસન્સ, પર્પસ ઘણું બધું સમજ્યા છે. પણ આજે એક નવો જ એંગલ છે અને જે સૌથી વધુ જરૂરી છે. આપણે આપણા પોતાના લાઈફની પેટર્નોને સમજવી. આપણે સામે આંગળી કરવા કરતાં પોતાના લાઈફના કેવી રીતે ગ્રોઅપ થઈ શકીએ, લાઈફમાં જે કડવાહટ છે એને કેવી રીતે મીઠાશમાં કન્વર્ટ કરી શકીએ. ઘણી બધી વખત કડવો લીમડો કડવો લાગતો હોય છે, તો એક લીમડાની કડવાશને આપણે નથી બદલી શકતા, પણ કડવા લીમડાની નીચે બેસીને છાંયડો ચોક્કસ લઈ શકીએ છીએ. એવી જ રીતે ઘણી બધી આપણી પેટર્નો એવી હોય છે કે જે પેટર્નોને બદલવી બી જરૂરી હોય છે. અમુક પેટર્નોને સ્વીકારવી પણ જરૂરી હોય છે અને અમુક પેટર્નો ઉપર સરેન્ડર થવું પણ જરૂરી હોય છે. એક સરસ ઉદાહરણ દ્વારા સમજીએ કે નાક અને મોં એકબીજાની બહુ નજીક છે, પણ મારા જ મોંની બદબૂ મારા નાકને નહીં આવે, એ સામેવાળી વ્યક્તિને ચોક્કસ આવશે. એવી જ રીતે આપણા લાઈફની અમુક પેટર્નો એવી હોય છે કે જે આપણે નથી જોઈ શકતા, પણ જેના એક્સપર્ટ છે, થેરાપિસ્ટ છે, હોલિસ્ટિક એપ્રોચ ધરાવે છે, ફેમિલી કોન્સ્ટલેશન્સ કેવી રીતે ફેમિલીની પોતાની પેટર્નો છે, એ લોકોને જ્યારે આપણે બતાવીએ છીએ કે આપણી વાત કરીએ છીએ, ત્યારે એ બહુ જ ખૂબ જ સુંદર અને અદ્ભુત રીતે એ પેટર્નોને જોઈ શકે છે, સમજી શકે છે, વિચારી શકે છે, આપણને સમજાઈ શકે છે અને એમાંથી રસ્તો પણ કેવી રીતે લેવો એ આપણને બતાવે છે. એના માટે જરૂરી છે કોઈક એક્સપર્ટની. એ એક્સપર્ટ આજે આપણી જોડે છે કે જેને હું બહુ વર્ષોથી ઓળખું છું. બહુ બધાના લાઈફની આવી પેટર્નોને મેં બ્રેક એમના થતી જોઈ છે. મેં મારી પોતાની પેટર્નોને એમના થકી સમજી છે, મારી પોતાની પેટર્નોને મેં બ્રેક કરી છે. એવા જ હોલિસ્ટિક એપ્રોચવાળા હર્વેશ ભરૂચા સર, થેન્ક યુ કે આજે એક અવેરનેસ દ્વારા આપણે લોકોની પેટર્નો ઉપર સમજવા માટે કે પેટર્નો શબ્દને સમજે અને પોતાના ઉપર સેલ્ફ વર્ક તરફ આવે. તો હોલિસ્ટિક એપ્રોચ તમે ઘણા લાંબા સમયથી કરો છો. એક કોલેજમાં, HL કોલેજમાં પ્રોફેસર તરીકે તમે રિટાયર્ડ પણ થયા છો. બહુ જ બધા સ્ટુડન્ટોની લાઈફ બનાવી છે. એની સાથે સાથે હોલિસ્ટિક હિલિંગથી પણ બહુ બધાની લાઈફમાં એક ટર્નિંગ પોઈન્ટ પણ લાવ્યા છો. તો આ પેટર્ન માટે તમે ફેમિલી કોન્સ્ટલેશન્સ શું છે કે પેટર્નને સમજવા માટે જરૂરી છે? યસ, ખૂબ જ જરૂરી છે. એટલું જ નહીં, પરંતુ આગળ વધવા પહેલાં પિંકલ મેડમ અદ્ભુત આપે સમજણ આપી અને ખરેખર ઇટ વોઝ વેરી ગુડ. ફેમિલી કોન્સ્ટિલેશન એટલે શું? તો પહેલાં તો કોન્સ્ટિલેશન એટલે આપણા જે તારામંડળ હોય છે એમાં પણ અલગ અલગ તારાઓની ગોઠવણ છે. એના પરથી કોન્સ્ટિલેશન વર્ડ આવ્યો. એટલે કે આપણા પરિવારમાં, ફેમિલીમાં હરેક વ્યક્તિ અલગ અલગ રોલ ભજવતું હોય છે અને એ રોલમાંથી કોઈ એક વ્યક્તિ જ્યારે કંઈક કારણસર જાણીએ અજાણીએ ડિસ્ટર્બ થઈ જાય ત્યારે એ રોલ નબળો પડી જાય, અથવા એમાં કાંઈક રૂકાવટ આવે, અથવા એમાં કાંઈ ડિસ્ટર્બન્સ ઉત્પન્ન થઈ શકે. આ જ્યારે થાય ત્યારે જે બેલેન્સ, ઇક્વિલિબ્રિયમ જે કહેવાય, એ આખું ખોરવાઈ જતું હોય છે અને એના કારણે જ વ્યક્તિઓને, બાકીના વ્યક્તિઓને એની અસર પહોંચતી હોય છે. જો એનું એક ઉદાહરણ આપવું તો આજથી અબાઉટ 17-18 વર્ષ પહેલાં આપણો જ એક સ્ટુડન્ટ હિપ્નોથેરાપીનો એક દિવસ ખૂબ ડિસ્ટર્બ આવ્યો હતો અને કે સર, મને મારી પત્નીએ અને મારી દીકરીએ મને મારા જ ઘરમાંથી કાઢી મૂક્યો છે. એણે પોતે ખૂબ મહેનત કરી અને ઘર અપનાવ્યું, ઘર ખરીદ્યું, એની અંદર પોતાની લાઈફ સેટ કરી, પરંતુ એ જ ઘરમાંથી એને
આઉટ કરી દીધો. વાત કરતાં કરતાં ખ્યાલ આવ્યો કે એણે એકલાને જ નહીં પરંતુ એના ફાધરને, પિતાને પણ મોરલેસ એમના મધરે એટલે કે એમના વાઈફે પણ કાઢી મૂક્યા હતા. પેટર્ન હતી. આટલું જ નહીં, એના દાદા સાથે પણ આવું થયું હતું. 3 જનરેશન. અને જ્યારે હિલિંગ કરતાં કારણ કે ફેમિલી કોન્સ્ટિલેશન આપ જાણો છો, આપ પણ અંદર પાર્ટ લો છો, તો એટલું સુંદર હોય છે કે આખી અંદર રહેલા જે એનર્જીના પેટર્ન્સ અથવા બ્લોક્સને ખોલવામાં ખૂબ જ મદદરૂપ થાય. તમે જે કીધું કે ખોલવામાં પેટર્ન્સના પાર્ટને, તો હું બી જેનો પાર્ટ રહેલી છું, તો મેં જોયું છે જેમ આપણે ઓનિયનના લેયર્સ ખોલીએ અને આંખમાંથી જે પાણી નીકળતા જાય એ રીતના પરફેક્ટ, લેયર્સ. અદ્ભુત ડિસ્ક્રિપ્શન છે. આનો જ ઉદાહરણ જો હું આપું આગળ, તો 4 પેઢી પહેલાં, એ વખતે તો ચાઇલ્ડ મેરેજ થતા, તો એક છોકરીના મેરેજ કરી દેવામાં આવ્યા હતા અને જ્યારે એ યોગ્ય વયની આવી ત્યારે એને એના સાસરે મોકલી દેવામાં આવી. ત્યાં એના હસબન્ડ સાથે અને એની સાસુમાં સાથે સેટ ના થયું અને એ પાછી એના ઘરે રિટર્ન થઈ. એના બાપની લાડકી એટલે બાપે એને રાખી, પરંતુ એનો ભાઈ આ ફીલ અથવા હજમ ના કરી શક્યો અને એણે ખોટા કાવતરા કરી કે એનું આખું કેરેક્ટર ખરાબ છે, આ યોગ્ય નથી, એમ કરીને એને ઘરમાંથી બહાર કાઢી. ગામના કોઈ ખૂણામાં એક નાની જગ્યામાં બિચારી રહી અને ક્યારે એનું મૃત્યુ થયું, એને મૃત્યુ વખતે કોઈ એને રિસ્પેક્ટ નહીં, કશું જ નહીં. હવે ડુ યુ થિંક કે આનો આત્મા ને શાંતિ મળી હશે? એ વખતે એ જ ઉપર આવી અને એને કીધું કે મને જો અહીંયા મારા જ ઘરના પુરુષોએ મને બહાર કાઢી, તો હું બીજા પુરુષોને ઘરમાં કેવી રીતે રહેવા દઉં? મારો આત્મા ડિસ્ટર્બ થઈ રહ્યો છે. કર્સ કહી શકીએ. યસ, કર્સ. અને એ જેમ આપણે કહીએ છીએ આપણી ટર્મિનોલોજીમાં કે પ્રકાશમાં, લાઇટમાં, અથવા એને પ્રોગ્રેસ એના આત્માનો મળવો જોઈએ, એ મળેલો નહીં. આપણે આપણી ટર્મિનોલોજીમાં એને લાઇટમાં નથી ગયું કહીએ. એસ્ટ્રોલોજીની અંદર એવું કહે કે પૂર્વજો નડે છે. હા, હવે બીકોઝ એ તો પૂર્વજ થઈ બિચારી, તો એ નડતી નહોતી, પણ એને પણ તો આંતરડી કકડેલી હતી. એની આંતરડી કકડેલી હતી, એને અંદરથી સોલ્યુશન જોઈતું હતું. ડેથ, રિસ્પેક્ટ, એકનોલેજ, વેલ્યુઝ જોઈતી હતી. કારણ કે એનો કોઈ જ વાંક નહીં અને છતાં પણ એને તરછોડી કાઢી, ઘરમાંથી બહાર કાઢી, તો એ કેવી રીતે પોતે એનું જીવન અથવા એનો સોલને આગળ લઈ જઈ શકે? મસ્ક્યુલર એનર્જી અને ફેમિનાઇન એનર્જી બેલેન્સ ના હોય તો લાઈફના બધા જ એરિયા ડિસ્ટર્બ રહે. એ આમાંથી આપણે સમજી શકીએ. એટલે કે મેસ્ક્યુલિન પુરુષની મેલ એનર્જી અને ફિમેલ એનર્જી જો બેલેન્સ ના હોય, બહુ સિમ્પલ છે. આપણા શરીરમાં પણ જો નાડી જોઈએ તો કે ઈંગલા અને પિંગલા નાડી અથવા ચંદ્ર અને સૂર્ય નાડી, એટલે કે આ હાફ રા અને હાફ મા, એટલે તો રામ, વિચ ઇઝ મીન્સ કે સંપૂર્ણ બેલેન્સ. અને ત્યારે જ તમારી સુષુમ્ના નાડી એક્ટિવ થાય. એનીવે એ અલગ ટોપિક છે, પરંતુ આપણામાં પણ જ્યારે મેલ અને ફિમેલ એનર્જી બેલેન્સ થાય
તો આપણે પણ જીવનમાં બેલેન્સ મેળવીને આગળ ચાલી શકીએ. રિલેશનશિપમાં ઘણી બધી વખત પ્રોબ્લેમ ફાઇનાન્શિયલી આવે છે, કાં કેરિયર વાઇઝ હોય છે. આ બે રિલેશનશિપને તો લાસ્ટમાં મૂકી દીધી છે લોકોએ. રાઈટ. જેટલું મેં બહુ બારીકાઈથી જોયું છે, એકચ્યુઅલ રિલેશનશિપ સૌથી ફર્સ્ટ હોવી જોઈએ. તો ફેમિલી એન્ડ ફાઇનાન્શિયલી એન્ડ કેરિયર આ બે. કારણ કે આજના જમાનામાં એન્ડ્સ મીટ કરવા, બરાબર, ફેમિલીનું ભરણ પોષણ કરવું, એ બીકોઝ એટલું બધું ડિસ્ટર્બન્સ વધી ગયું છે, હુંસાતુસી વધી ગઈ છે, દેખાદેખી વધી ગઈ છે. પણ ભરણ પોષણ પૂરું કરવા માટે જે જરૂર છે, હવે અહીંયા ઘરની જે સ્ત્રી છે રોજ એની આંતરડી કકડે છે, તો ફેમિનાઇન એનર્જી ડિસ્ટર્બ થવાની. જેવી એનર્જી ડિસ્ટર્બ થાય છે તો એની ફાઇનાન્શિયલ પોકેટ સાઇઝ ઉપર તો ઇફેક્ટ આવવાની જ છે. 110%. કેમ? કારણ કે જ્યારે ઘરની લક્ષ્મી હર્ટ થાય કે ડિસ્ટર્બ થાય તો પુરુષ ગમે એટલું કરી લે, એ મની અથવા લક્ષ્મી આવવામાં ડિસ્ટર્બન્સ પેદા કરે. આ બહુ જ સમજવા જેવી વાત છે કે જો આપણે ફાઇનાન્શિયલી ક્લચમાં રહીએ છીએ, ફાઇનાન્શિયલી ઓલવેઝ પોકેટ સાઇઝ ટૂંકી પડે છે, તો બહુ જ મુખવટા વગર સેલ્ફ એનાલિસિસ કરવાની જરૂર છે. જાણતા અજાણતા, નિયર એન્ડ ડિયર આપણી આજુબાજુની ફિમેલ આપણાથી હર્ટ છે ને છે જ. એગ્રી સર? બિલકુલ. આજે પહેલેનો એક જમાનો હતો કે જ્યારે લેડીને, સ્ત્રીને જે રિસ્પેક્ટ મળવો જોઈએ એ કદાચ મળતો નહોતો, અને ત્યારે સ્ત્રીએ પણ એવી સમજૂતી કરી લીધેલી. પણ આજની નારી જે હવે શિક્ષિત છે, જે હવે ઇન્ટેલિજન્ટ છે, અને જેને પણ ઇક્વલ રાઇટ્સ મેળવવા છે, જે ફિનાન્શિયલી પોતે પોતાના પગભર થઈ રહી છે, હવે એવી લેડીનું દમન કરો અથવા એને ડાઉન કરો તો એની આંતડી અંદરથી તમને પ્રેમ અથવા તમારા આશીર્વાદ ના આપે, તમને અંદરથી હાય નીકળે. આમાં ફિમેલ માટે બી એવું કહી શકાય કે ફિમેલ બી ભાગદોડ ભરી પોતાની લાઈફને કેરિયર બનાવવા માટે જે એની પોતાની ફેમિનાઇન એનર્જી છે એને ડાઉન કરીને મસ્ક્યુલર એનર્જીને એટલે કે મેલ એનર્જીને એ વધારે અપ કરવાનો ટ્રાય કરે છે. ઇક્વલ કરતાં પણ ઇક્વાલિટી બહુ જરૂરી છે, પણ ઇક્વાલિટી કરતાં પણ એને એક સમોવડી થવા જેવું છે અથવા તો પ્રૂવ કરવું છે, જેના લીધે એ પણ જાણતા અજાણતા પોતાના આજુબાજુના સરાઉન્ડમાં મેલ એનર્જીને એ ડાઉન કરવાનો પ્રયત્ન કરે છે, અથવા તો એવી રીતે હર્ટ થાય છે કે જેનાથી એ ફિમેલ પૈસા કમાઈ લે છે પણ એની કેરિયર સેટ નથી થતી, કારણ કે મસ્ક્યુલર એનર્જી ડાઉન રહે છે. કરેક્ટ. આ વાતમાં પણ કદાચ તમે એગ્રી? બિલકુલ સત્ય. કારણ કે મસ્ક્યુલર એનર્જી અને ફેમિનાઇન એનર્જી જો બંને બેલેન્સ હશે તો જે મેલ હોય કે ફિમેલ હોય, એકચ્યુઅલ જે જીવન જીવવાનો આનંદ છે, જે રિયલ હેપીનેસ છે, પીસ છે, સુકૂન છે, મટીરિયલિસ્ટિક નહીં, રિયાલિસ્ટિક જે પોતાની અંદરની છે, એ ત્યારે જ ખીલી શકશે. સુંદર. જેમ એક લેડી, એક સ્ત્રીને રિસ્પેક્ટ મળવો જ જોઈએ, એમ કોઈ પુરુષ છે એનું દમન થતું હોય તો ત્યારે પણ કરિયરમાં, જે આપે કીધું એ એકદમ કરેક્ટ કીધું, કરિયરમાં પણ તકલીફ એ લેડીને પડે. અને આજના આ જમાનામાં કે જ્યાં a lady has to become male energy, અને ત્યારે ઘરના મેલ સાથે કોમ્પિટિશન ઉત્પન્ન થાય.
અને ત્યારે કલેશ ઉત્પન્ન થાય. એટલે બંને એકબીજાને બેલેન્સ આપવું પડે. એટલે શું થયું? તો ઇન ફેમિલી કોન્સ્ટિલેશન આપણે એવું શીખ્યા છીએ કે મને મારું કરિયર મારા ફાધર એટલે કે મેલ એનર્જી દ્વારા કરિયર મારું પાવરફુલ થાય. જો મારું રિલેશનશિપ મારા ફાધર સાથે સારું હોય તો મારું મની, લક્ષ્મી અથવા મારી લવ લાઈફ એ સુંદર થાય કે જ્યારે મારી માતા સાથે મારું અન્ડરસ્ટેન્ડિંગ, મારું બોન્ડિંગ સુંદર હોય. કારણ કે સ્ત્રી નર્ચરન્સ એટલે કે નર્ચર કરવા, બાળક જન્મે ત્યારથી એની દેખભાલ કરે, એને મોટું કરે, એ સ્ત્રીમાં આવડત છે, એ પુરુષમાં નથી. પુરુષની આવડત છે બહાર જઈને કમાવાની. એક પ્રોવાઈડર છે અને સ્ત્રી નર્ચરર છે. અને જ્યારે જેનો રોલ છે એ રોલ કમ્પ્લીટ નથી થતું ત્યારે ફેમિલી કોન્સ્ટિલેશન્સ ડિસ્ટર્બ થાય છે. એક મંગળનો ગ્રહ છે ને એક શુક્રનો ગ્રહ છે કે બંને એક અલગ છે. એકને તમે ચંદ્ર કહો ને એકને સૂર્ય કહી દો. બરાબર. કારણ કે તો જ એકબીજાને સૂરજ ના હોય ને ખાલી ચંદ્ર હશે. હા, એકબીજાને પૂરક આપણે કહી શકીએ. કરેક્ટ. પણ જો એ પૂરક બરાબર રહેશે તો જ એ આપણું ફેમિલી કોન્સ્ટિલેશન્સ પ્રોપર ચાલી શકશે. કરેક્ટ. અને આ જ ફેમિલી કોન્સ્ટિલેશન એક જર્મન સાયકોથેરાપિસ્ટ જેનું નામ બર્ટ હેલિંગર, એને 10,000 પ્લસ કેસીસ કર્યા અને એનું એક તારણ આવ્યું કે આજે હું કંઈ પણ છું એ મારા પેરેન્ટ્સ અને પેરેન્ટ્સ પર ચાલતી આવતી મારા વંશવેળીની ઉર્જા છે. એ ઉર્જા મને અસર કરે. અને એટલા જ માટે જ્યારે ઉપર એટલે કે આપણા પિતૃઓમાં ઉપર કાંઈક ડિસ્ટર્બન્સ થઈ ગયું, કોઈએ સ્યુસાઇડ કર્યું એટલે કે આત્મહત્યા કરી, અથવા એક મારા પરદાદાને એમના ફાધર સાથે અનબન થયો, અથવા જ્યારે આપણા ભારતનું વિભાજન થયું, ઇન્ડિયા પાકિસ્તાન થયું, ઘણા લોકો ત્યાંથી સિંધથી પોતાનો ચાલતો ધંધો, ઘર બધું છોડીને આવ્યા, ત્યારે એ લોકોની ઇમોશનલ પેટર્ન્સ, ફિયર, ઇનસિક્યોરિટી, ગિલ્ટ તો નહીં પણ એંગર કે અમારે બધું છોડીને આવવું પડ્યું, એ પેટર્ન્સમાં ઉતરતી હજુ પણ ફેમિલીઝમાં જોવા મળી રહી છે. અને જાણીએ અજાણીએ આજનો વ્યક્તિ પણ ઇનસિક્યોર થાય છે, ફીલ કરે છે ઇનસિક્યોરિટી. અને કદાચ દરેક વ્યક્તિની અંદર ઇનસિક્યોરિટી છે જ, કારણ કે એ આપણા ડીએનએની એક પેટર્નમાં વણાઈ ગયું છે. કરેક્ટ. યસ. અને જ્યારે આ પેટર્નોને સમજીએ છીએ અને હોલિસ્ટિક વર્ક કરીએ છીએ તો એ ઇનસિક્યોરિટીમાંથી સિક્યોરિટી તરફ આપણે જઈ શકીએ છીએ. સર, તમે જે રીતે સમજાયું અને હું જે સમજી, આ આખી કદાચ જે લોકો પહેલી વખત સાંભળતા હશે તો થોડુંક અઘરું હશે, તો આપણે એને સરળ ભાષામાં જો સમજવું હોય તો એવી રીતે સમજી શકાય કે હું એક પાણીના ધોધ નીચે, સરોવર નીચે મારે નહાવા જવું છે અને મારે જો એનો આનંદ લેવો છે, એ સરસ મજાનો જે ધોધ પડી રહ્યો છે, તો એ ધોધમાં જો ઉપરથી કાંકરા હશે, અરે વાહ, તો એ કાંકરા મને કશેક ને કશેક વાગ્યા કરશે અને હું ડેમેજ થઈશ અથવા તો હર્ટ થઈશ અથવા તો ત્યાંથી ખસી જઈશ.
એની આનંદ લેવાની બદલીમાં, મજા લેવાની બદલીમાં હું ત્યાંથી ગુસ્સે થઈને બહાર નીકળીશ. તો જે તમે આખું સમજાયું ફેમિલી કોન્સ્ટિટ્યુશન્સને, તો એ આપણો ઉપરનો ડીએનએનો ધોધ કાંકરા વગરનો હોવો જોઈએ. યસ, થોડુંક નાનું કરેક્શન. ડીએનએ કહી શકાય, પણ જે એનર્જી ઉર્જા પેટર્ન જે નીચે આવી રહી છે એ ક્લિયર હોવી જોઈએ. તમે ઓબ્ઝર્વ કરો કે ઓકે, બીજો એક ઉદાહરણથી સમજાવું. કોઈ એક વ્યક્તિ આવ્યા હતા જેની સાથે વાત કરતાં કરતાં એવો ખ્યાલ આવ્યો કે એનો કરિયર, બિઝનેસ એક આમ અપ ડાઉન ચાલ્યા કરતો. થોડી વધારે વાત કરતાં ખ્યાલ આવ્યો તો કે હા, મારા ફાધરને પણ આવું જ થતું. દાદા તો કે કદાચ એવું સાંભળ્યું છે કે દાદાને પણ આવું હતું, અને મારા પરદાદાએ તો કહે કે આત્મહત્યા, સ્યુસાઇડ કરવું પડ્યું હતું બિકોઝ ઓફ મની રીઝન ઓર વોટેવર. હવે આ જે પેટર્ન્સ ચાલતી રહી છે, પેલો એટલો ઇન્ટેલિજન્ટ છોકરો છે, એનામાં એટલી બધી એબિલિટી છે, એનામાં એટલી બધી આવડત છે, પરંતુ એનું કરિયર અપ ડાઉન ચાલ્યા કરે છે. જ્યારે આપણે કોન્સ્ટિલેશન એનું મૂક્યું એનું, અને આપ જાણો છો કેટલું અદ્ભુત આપણે કોન્સ્ટિલેશનમાં ભાગ લેનાર લોકો, એટલે કે આપ પણ, તો કે એ ભાગ લેતા તમને તો કયો રોલ છે ખબર પણ નથી હોતી, પરંતુ ઇમોશન્સ શું ફીલ થાય છે બ્યુટીફુલ રીતે, અને એના પરથી તમે જેમ કીધું તેમ એક અનિયન, કાંદાના લેયર ખુલતા જાય અને આપણને એનો આઈડિયા આવે કે શું પ્રોબ્લેમ છે, અને એ પ્રોબ્લેમને સોલ્વ કરતા જઈએ તો કર્સ, ઓથ, વાવ અથવા ઇવન આજના જમાનામાં માનો ન માનો બ્લેક મેજિક પણ ખૂબ થઈ રહ્યું છે. આજના જમાનામાં માનો ના માનો કરતાં લોકોને એવું છે કે શાર્પ જે એક કહેવાય કે કર્ઝ જે કહેવાય કે એ નથી હોતો, પણ એ નથી સમજ કે જે લોકોની દિલથી આંતરડી કકડી છે, અને એ વખતે એ જે વાઇબ્રેશનમાં, એનર્જીમાં, વોઇસમાં નીકળ્યું છે એ એક જાતનું કર્ઝ છે. કરેક્ટ. આ આજના સમયની પાસે સમજ જ નથી કે બને એટલી લોકોની આંતરડી ના કકડાવી જોઈએ. માણસના ડેથ પછી આપણે એની આંતરડીને શાંતિ આપીએ છીએ, શાંતિ નથી મળતી. એના નીકળેલા વાઇબ્રેશન ફીલ કરવા પડે છે, એ પ્રોસેસમાંથી, અનુભવમાંથી પસાર થવું જ પડે છે. ગઈકાલે જ આપણે કોન્સ્ટિલેશન કરતા હતા, તમે પણ હતા, તો એક એવો ખ્યાલ આવ્યો કે એક પૂર્વજ લેડી, જેને એના જ દીકરાઓએ બીકોઝ ઓફ એ લોકોની ડોમિનેટિંગ કરતી પત્નીઓના કારણે એ લેડીને ઘરમાંથી બહાર કાઢી નાખેલી હતી, અને એ બિચારી અલગ અલગ જગ્યાએ ભિક્ષા માગીને પોતાનું ગુજરાન ચલાવતી. એની આંતરડી કેટલી કકડેલી હતી. એને શ્રાપ આપ્યો હતો કે તમારી પાસે કંઈ પણ, જેટલું પણ છે, તમે એને ભોગવી નહીં શકો. એટલે વસ્તુ હોવા છતાં પણ આપણે ભોગવી નથી શકતા, એ પણ એક પેટર્નનો ભાગ છે. કરેક્ટ. હોલિસ્ટિક એપ્રોચની અંદર આજે આપણે આપણા પોતાના જ આગળના પૂર્વજો પાસેથી, જેમ એક બ્લડ ગ્રુપ લઈને આવીએ છીએ, એક હાઇટ લઈને આવીએ છીએ, એક આંખોનો શેપ લઈને આવીએ છીએ, બોડી લઈને આવીએ છીએ, કલર લઈને આવીએ છીએ, એવી જ રીતે ઘણી બધી સ્ટ્રોંગ કાર્મિક કર્મોની પેટર્નો પણ લઈને આવીએ છીએ, જેને આપણે એ તોડવાની હોય છે, અને એ આપણા એન્સિસ્ટરોને શાંતિ પણ આપવાની હોય છે, અને આપણે આપણા પોતાના બાળકોને
એક નેચરલ ફ્લો આપવાનો હોય છે, જે પ્યોરિટી હોય, જ્યાં પૂરેપૂરું અનકન્ડિશનલ લવ હોય, જ્યાં એક હાર્મોની હોય, એવા આપણે આપણા જો બાળકોને આપવી છે હાર્મોની, તો આપણે આપણી પેટર્નોને સમજવી પડશે. મનના દરવાજાની અંદર આવી જ રીતે નવા કંઈક ને કંઈક હોલિસ્ટિક એપ્રોચ સાથે હું પિંકલ તમને મળતી રહીશ. મંતવ્ય ન્યૂઝ સાથે જોતા રહો. ઇન્સ્ટાગ્રામ ઉપર, યુટ્યુબ ઉપર અને ફેસબુક ઉપર મંતવ્ય ન્યૂઝ અવેલેબલ છે. મેલ દ્વારા તમે અમને મેસેજ મોકલી શકો છો અને નીચે પત્ર વ્યવહાર છે, એમાં પણ તમે પત્ર મોકલી શકો છો કે તમારે અવનવા કોઈક મેસેજો અથવા તો તમારી પેટર્નને સમજવા માટે મંતવ્ય ન્યૂઝનો સપોર્ટ જોઈતો હોય તો મનના દરવાજામાં હંમેશા અમે હાજર છીએ.